ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય, ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જામશે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થતા વરસાદ પડશે, જેના પગલે રાજ્યભરમાં બીજી 3 જુલાઈએ વરસાદ પડશે. એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ અસહ્ય ઉકળાટ. વરસાદની આ આગાહી વચ્ચે 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે આ દરમિયાન 40મી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ રાજ્યમાં મહત્તમ તાપમાન 38મી 40 ડિગ્રી રહેશે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી રહે તેવી શક્યતા છે. આમ, એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ગરમીનો ઉકળાટ રહેશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગરમીની અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. જો કે, હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થયેલું છે. વરસાદના દરેક અપડેટ માટે ગ્રીન ભારત અપડેટ સાથે જોડાયેલા રહો. ગ્રીન ભારત અપડેટ સબસ્ક્રાઇબ